હેલો, ગુડ આફ્ટરનૂન, જય સ્વામિનારાયણ. Good afternoon, sir. गुड आफ्टरनून गुड सर, जय आफ्टरनून स्वामीनारायण। सर, जय स्वामीनारायण सर। ओके, गुड गुड। चलो, मैंने आपको एमसीक्यू सेंड किए थे, आप सभी ने सॉल्व किए कि नहीं सॉल्व किए? हाँ, सॉल्व किए सर। ओके, कितने स्टूडेंट के अभी बाकी है? रेज हैंड कीजिए। चलो झड़प से, क्योंकि मैं किसी को भी कोई भी क्वेश्चन पूछ सकता हूँ कि चलो किया नहीं किया, गलत बोल रहा है, सही बोल रहा है, तब मुझे पता चलेगा। सर 5 बाकी છે। चलो तो फिर मेरी तरफ से एक एडवाइस है, देखिए सुनो। ओके, જય સ્વામિનારાયણ, ગુડ આફ્ટરનૂન બેટા। યુટ્યુબમાં લાઈવ થઈ ગયું છે, સો ડોન્ટ વરી, એમાં પણ જે વિદ્યાર્થીને જોવું એ અત્યારે જોઈ શકશે। અને હવે આપણે એમસીક્યુ સેશન સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર? હવે જેટલા વિદ્યાર્થી છે એને હું ધારું છું કે એને તમને આ આન્સર આવડે છે, એટલે કદાચ 2-5-10% તમને ના આવડે એવું કશું હોય તો ચાલશે, પણ એવું ના થાય કે તમને કે ક્વેશ્ચન આન્સર આવડે જ ના। ઓકે, ચાલો, જે વિદ્યાર્થીઓ છે એને હું પૂછીશ હમણાં, એટલે મને ખ્યાલ આવી જશે, બરાબર ને? આજે આપણે કયું ચેપ્ટર કરવાના છે બોલો તો? 13મું। तेरमो सर। હા, ચેપ્ટર નું નામ ખબર છે? गतिवाद। યસ, ગતિવાદ। ઓકે, હવે ગતિવાદમાં આપણે બધા એમસીક્યુ જોવાના છે, બરાબર ને? આપણે ચેપ્ટર રેગ્યુલરમાં રનિંગ છે અને એમસીક્યુ। હવે જો અમુક એમસીક્યુ એવા હશે કે જે ટોપિક કદાચ આપણે નહીં ચાલ્યો તો આપણે સ્કીપ કરશું અત્યારે, પણ એવું નહીં કે ચાલો એ છોડી દેવાના કાયમ માટે, પછી જ્યારે આપણે ટોપિક ચાલી જાય પછી સોલ્વ કરશું, એટલે એવો પ્રોબ્લેમ નહીં। એટલે આપણે આખા સેશનને 2 થી 3 લેક્ચરમાં ડિવાઈડ કરી દઈએ છીએ। આજે જેટલા થાય એટલા કરશું આપણે, એવું નહીં કે આજે બધા જ સોલ્વ કરવા। મેં તમને ગ્રુપમાં જેટલા મોકલ્યા એમાંથી આજે 20, 25, 30 જેટલા થાય એટલે આપણે સોલ્વ કરીશું। કદાચ 10 થાય તો વાંધો નહીં, પણ બાકીના બધા પછી નેક્સ્ટ સેશનમાં આપણે કરવાના। ચલો, ઓકે એવરીવન, યસ ઓર નો? ओके सर। યસ, ચાલો જો હું શરૂ કરું છું। તમારી સાથે ક્વેશ્ચન દેખાશે એટલે મને કહેજો તમને દેખાય છે કે નહીં। ઓકે, ઇઝ ઇટ વિઝિબલ ટુ યુ? हाँ सर, आई गयो। તમને દેખાય છે ને? ઓકે, સ્ક્રીન પર દેખાય તો હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં। ચાલો, બહુ સરસ। હવે આમાં આપણે બધા એમસીક્યુ સોલ્વ કરીએ છીએ। આજે ડેટ ને એવું કયું છે યાદ છે બધું? ભૂલી ગયા? 7 જાન્યુઆરી। 7 जान्युआरी। ઓકે ઓકે, ગુડ। બીજા કોઈ વિદ્યાર્થીઓ અવાજ ના કરે હો વચમાં, ખાલી ખાલી અવાજ નહીં કરવાનો, કામ હોય તો જ। હજી જો હમણાં અમુક નવા સ્ટુડન્ટ એન્ટર થયા અને હું ફરીથી એનાઉન્સમેન્ટ કરી દઉં છું કે તમને આમાં આન્સર કે એવું ના ફાવતું હોય તો તમે અત્યારે યુટ્યુબમાં લાઈવ જોજો, અત્યારે ગ્રુપમાંથી તમે લીવ થઈ જજો। એવું મેં હમણાં થોડી વાર પહેલા એનાઉન્સમેન્ટ કર્યું હતું, પણ અમુક સ્ટુડન્ટ લેટ આવ્યા છે, એ લોકો અત્યારે ઝૂમ પર ના રહેતા પહેલામાં જાય। ચલો, આજે ડેટ 7 ના? हाँ। યસ, 7/1/21 and time 1:30 onwards। ओके, लेट्स स्टार्ट फर्स्ट एमसीक्यू। ठीक है, चलो फर्स्ट एमसीक्यू सॉल्व करते हैं। આપણે જોડકા જોડવાના છે, લોજિક લગાવવાનું છે। ચલો, જો ફર્સ્ટ જોડકું છે એમાં વાયુના નિયમો અને કોલમ 2 માં અચળ રહેલી રાશિ આપેલી છે। હવે કયામાં કઈ રાશિ અચળ છે એ બધી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ, બરાબર? તો ચાલો, બોયલ નો નિયમ, તો આના માટે મેં તમને એક શોર્ટકટ એક સૂત્ર આપ્યું હતું, તમને યાદ હોય તો। યાદ છે બધાને? કયું હતું બધાને? પવિત્ર ચાર્લીની વાતો ગમી પણ ટકી નહીં। યસ, ચાર્લીની વાતો ગમી પણ टकी नहीं। ટકી નહીં। તો હવે આમાંથી જો આ શોર્ટકટ છે સેન્ટેન્સ યાદ રાખવા માટે, બોઇલ નો નિયમ એટલે આ બ પરથી બોઇલ, પી અને વી, રેડી? એનો મતલબ કે પહેલામાં દબાણ આવે છે અને કદ આવે છે, શું નથી આવતું? તાપમાન। તો પહેલા માટે પહેલા સાથે કયું આવશે? ત્રીજું, તાપમાન અચળ રહે, આપણને એવું કહ્યું છે। ચલો, ચાર્લ્સ માં કયું આવશે બોલો? चार्ल्स में દબાણ। दबाण। दबाण। પાકું? હા। કારણ કે એમાં કદ અને
શું આવે? દબાણ આવે. કારણ કે એમાં V અને T નો નિયમ છે એટલે P અચળ છે એટલે એમાં આવશે દબાણ. દબાણ. કારણ કે ચાર્લી ઉપરથી V અને T આ બંને આવે. બરાબર છે? તો P ના આવે એટલા માટે. આવી રીતે સોલ્વ કરવાના. આપણને જે આપ્યું એના ઉપરથી. ચલો નેક્સ્ટ. સેકન્ડ ક્વેશ્ચન. ચલો સેકન્ડ સોલ્વ કર્યો તમે કે નહીં કર્યો? હા કર્યો. ઓકે. જો આ સૂત્ર આજે આપણે ચલાવેલું જ છે ક્લાસમાં એટલે તમને એ તો ખબર છે કે આ સૂત્ર ચાલી ગયેલું છે. તો આવા એમસીક્યુ હોય તો કઈ રીતે સોલ્વ કરવાના એવો મને મગજમાં ક્વેશ્ચન થાય તો તમે શું કરો આવા ક્વેશ્ચન સોલ્વ કરવા માટે બોલો? સવાલ જો વાંચો એકવાર. સવાલમાં શું કહ્યું છે? એક પ્રકારના જોડકા જ છે. રેડી? આમાંથી પરીક્ષામાં કોઈ પણ અલગ અલગ પ્રકારના સૂત્ર તારવવાના પૂછાય તો આવડવા જોઈએ. જો પહેલી કોલમમાં VRMS આપ્યું છે અને બીજી કોલમમાં કોના માટેનું સૂત્ર છે તે યોગ્ય જોડકા જોડો. તો VRMS નું સૂત્ર આપણે તારવ્યું હતું, તમને યાદ હોય તો. યાદ છે કોઈને? છેલ્લે એક સૂત્ર તારવ્યું હતું, બોલો. જોઈન્ટ થયેલા વિદ્યાર્થી કોનું નામ બોલો? આયુષી બોલ. હા સર, બોલ. આજે ફિઝિક્સના લેક્ચરમાં હું જોઈન નહોતી થઈ. ઓકે, તો અત્યારે તો આમાંથી લીવ થઈ જાય ગ્રુપમાંથી અને યુટ્યુબમાં જતી રહે. જો હજી કહું છું આ ગ્રુપમાં જેટલા સ્ટુડન્ટ છે એ બધા સ્ટુડન્ટને જવાબ આવડતા હોય મેક્સિમમ તો જ અહીંયા રહો, નહીં તો યુટ્યુબમાં લાઈવ છે એમાં જોઈન થઈ જાવ. મેં પહેલા જ કહ્યું હતું. ચલો ફટાફટ, બીજા જેટલા હોય બધા જ. ચલો રોહન તું જવાબ આપ. ચલો એ લીવ થઈ ગયો. તો હવે વધ્યું કોણ? હેત, તું જવાબ આપ બેટા. હેત હા સર. તું જવાબ આપ. આરએમએસ ઝડપનું સામાન્ય એક સૂત્ર આપણે છેલ્લે તારવ્યું હતું એ ગઈકાલે. સર એ સૂત્ર નહીં આવડતું. એક જ છેલ્લે તારવ્યું હતું એ. તો હવે કોણ જવાબ આપશે? સર બીજા બધા તો MCQ સોલ્વ કરી દીધા છે. ઓકે, કોઈ વાંધો નહીં. દિશા તું જવાબ આપ. એને નહીં આવડે. તીર્થ તું જવાબ આપ. નીલ તું જવાબ આપ. તીર્થ અને નીલ સાંભળો છો બંને? હલો નીલ બોલ બેટા. તારો અવાજ ના આવ્યો નીલ કશો જ. જવાબ ના આવ્યો કશો જ. જો મેં VRMS માટે ઝડપ માટે આપણે સૂત્ર તારવ્યું તો યાદ હોય તો 1/2 mv² બાર = 3/2 kbt. અને આના ઉપરથી VRMS તારવું હોય તો તારવી શકાય. બંને સાઈડ બબ્બે કેન્સલ આઉટ થઈ ગયા અને m ડાબી બાજુ જાય. રેડી? 2 to get cancel out. તો v² બાર = આવું થઈ જાય 3 kbt upon m. એક આવું સૂત્ર થાય અને સ્ક્વેર છે તો બંને સાઈડ રૂટ કાઢી નાખીએ આપણે. તો v average = √3 kbt upon m. એક આવું સૂત્ર થાય. હવે આના આપણે જુદા જુદા સ્વરૂપમાં જવાબો આપણે આપી શકીએ. સમજજો, બરાબર છે? જુદા જુદા સ્વરૂપમાં આપણે આના જવાબો આપી શકીએ, એ ખબર પડવી જોઈએ. ચાલો એને જવાબો આપવા હોય તો હવે જો પહેલા ક્વેશ્ચનમાં P અને ρ છે એનો મતલબ કે દબાણ અને ઘનતા આવવી જોઈએ. પછી RT/m0 છે, પછી KBT/m છે. તો જો એક સૂત્ર તો આપણે તારવી લીધું, બરાબર છે? VRS હવે આપણે જુદા જુદા સ્વરૂપ તારવવાના છે આ સૂત્ર ઉપરથી. તો હવે આ સૂત્ર ઉપરથી જુદા જુદા જવાબો તારવવા માટે આપણે શું કરવાનું? તો સમજો કે KBT આવે તો KBT ને એવું બધું ક્યાં આવે? તો PV બરાબરના સૂત્રમાં આવતું હતું. PV બરાબર n KBT. એક આવું સૂત્ર આવતું હતું, જો તમને યાદ આવતું હોય તો. ખબર છે બધાને? પછી આવું સૂત્ર આવતું હતું PV બરાબર μRT.
રેડી, કદ નીચેની સાઈડ જતું રહે તો એ આવે તો p ને કરતા બનાવી દો તો p બરાબર શું થઈ જાય? મ્યુ RT બાય v. આવા અલગ અલગ સૂત્ર આવે. મ્યુ હવે આપણે મોલમાં પણ મૂકી શકીએ. રેડી, 1 મોલ મૂકી દઈએ તો 1 મોલ માટે પણ મળી જાય. જેટલા મોલ માટે મૂકવો હોય તો એટલા મોલ માટે મૂકી શકીએ. દળમાં સ્વરૂપમાં પણ મૂકી શકાય. m બાય m0 મ્યુ બરાબર RT બાય v, અને m બાય v એટલે શું થઈ જાય? ઘનતા, દળના છેદમાં કદ. દળના છેદમાં કદ, તો એના પરથી આપણે આવું સૂત્ર પણ તારી શકીએ. RT m બાય v એને રો કહેવાય અપોન m0. રેડી, તો p ની જગ્યાએ આપણે જો આપણા સૂત્રમાં કોઈ પણ જગ્યાએ kbt ના અર્થમાં આપણે p એની જગ્યાએ અલગ અલગ કિંમતો આપણે બધી કિંમતો મૂકી શકીએ. રેડી, અને આ સૂત્ર ઉપરથી આવું પણ લખી શકું કે p બાય રો ઇઝ ઇક્વલ ટુ RT બાય m0. તો જો આપણે કેટલા બધા સૂત્ર અલગ અલગ સ્વરૂપમાં તારવ્યા. રેડી, તો આ VRMS ની ઝડપની kbt ની જગ્યાએ આપણે કોઈ પણ કિંમત મૂકી શકીએ. રેડી, kbt ની જગ્યાએ કોઈ પણ સૂત્ર મૂકી શકીએ. એટલે આવડવું જોઈએ. ચલો, ખબર પડી બધાને? હા સર. ઓકે, ચલો તો હવે તારવીએ. ચલો, VRMS બાય 3p બાય રો એનામાંથી બેસ્ટ કયું થાય છે? ગતિવાદ VRMS માટે 3p બાય રો. તો આપણે શેના આધારે આ બધું કરીએ છીએ? ગતિવાદ. ગતિવાદના આધારે. બરાબર, એના હા, સર. આધારે આપણે કરી શકીએ. ચલો, સેકન્ડ એટલે કે ફર્સ્ટ માં આવ્યું 3. ચલો, સેકન્ડ VRMS બરાબર 3RT બાય m0. રેડી, 3RT બાય m0. એ- kbt એક ની મોલ જગ્યાએ આપણે આ વાળું સૂત્ર સર. પણ એક મૂકી મોલ શકીએ. આદર્શ વાયુમાંથી. કારણ કે આદર્શ મ્યુ ની વાદ કિંમત માટે. આપણે કેટલી મૂકવી પડે? 1 મોલ એક. મૂકીએ તો આપણને જવાબ મળે m બરાબર. એટલા માટે હા. સેકન્ડ માટે આવશે આ. અને થર્ડ વન VRMS બરાબર 3 kbt બાય m, કે જે તો આપણે ઓલરેડી તારવેલું જ છે. તો એ કોના માટે આવશે? વાયુના એક અણુ માટે. એક અણુ માટે. એક અણુ માટે. રેડી, એક જ અણુ માટે આ સૂત્ર તારવેલું હતું આપણને, એટલે ખબર છે. એટલે એના માટે સેટ થશે આ. રેડી, એકદમ નજીકના જવાબ છે પણ આપણને આવડવા જોઈએ. બરાબર ને? હા. ચલો, આવડશે તમને? હા હા. સર. ઓકે, ચલો, ગુડ. સો લેટ્સ આઈ ઇરેઝ ધીસ વન. હવે જો આના રિલેટેડ સ્વાધ્યાયમાં દાખલા આવે તો એ આવડવા જોઈએ. આ અલગ અલગ સૂત્ર મેં તારવી આપ્યા તમને. ચલો, નંબર 3. ક્વેશ્ચન ને રીડ કરો એટલે ખ્યાલ આવી જાય. જો વિધાન સેન્ટેન્સ એવું છે કે નિરપેક્ષ શૂન્ય તાપમાને શૂન્ય ઉર્જા તાપમાન પણ છે. એક એવું વાક્ય છે. હવે એ વાક્યને અનુલક્ષીને કારણ સાચું છે કે ખોટું એ નહીં ખબર, પણ આપણને કારણ એવું આપ્યું છે કે નિરપેક્ષ શૂન્ય તાપમાને વાયુના અણુઓની ઉર્જા શૂન્ય થાય છે. હવે જો વાયુના અણુઓની ઉર્જા ક્યારે શૂન્ય ના થાય એ સમજી રાખજો. એટલે આ વાક્ય ખોટું છે. રેડી, ક્યારે આવું પોસિબલ નથી. હવે વિધાન નિરપેક્ષ શૂન્ય તાપમાન એ શૂન્ય ઉર્જા તાપમાન પણ છે. ના, એ વાત પણ ખોટી છે. રેડી, એટલે બંને વાક્ય ખોટા છે. તો કયો આવશે ઓપ્શન? વિધાનને કારણે બંને ખોટા છે. ડી. ડી. યસ, ડી કરેક્ટ. ગુડ. ચલો, નેક્સ્ટ નંબર 5. સોરી, નંબર 4. શું છે જો ક્વેશ્ચન? જ્યારે વાયુનું તાપમાન વિધાન જ્યારે વાયુનું તાપમાન 300 થી 1200 કેલ્વિન કરવામાં આવે તો કેટલા ગણું થયું? 4 ગણું થયું ને? 300 ગુણ્યા એટલે 4 ગણું થયું. જો તાપમાન 4 ગણું થયું. રેડી, ત્યારે વાયુના અણુઓની સરેરાશ ઝડપ VRMS ઝડપ કરતા 4 ગણી થાય. તો VRMS ઝડપ પણ આપણને કેટલા ગણી કીધી? 4 ગણી. હવે સાચું છે કે ખોટું નહીં ખબર, અને કારણમાં એવું આપ્યું છે કે VRMS ચલે છે T. ચાલો, આ સાચું છે. હમણાં આપણે સૂત્ર તાર્યું હતું, તમને ખબર પડી જવી પડે. ખોટું. ખોટું છે. કઈ રીતે બોલો? સૂત્ર બોલો તો સાચું સૂત્ર. વી ચલે છે વર્ગમૂળથી આવે. કારણ કે આપણે તારવું હતું ને હમણાં VRMS અથવા તો V એવરેજ. આપણે V એવરેજ અથવા VRMS બંને કહી શકીએ. ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ શું આપણે તારવું હતું? 3 kVT બાય
એમ. એમ રેડી? તાપમાન. પણ સરેરાશ ઝડપ કીધી છે એટલે આપણે આવું કરવું પડે. v સ્ક્વેર બાર. રેડી? તો v સ્ક્વેર બાર બરાબર શું હતું? 3/2 2 kbt આવું હતું. તે તાપમાન 4 ગણું કરીએ તો વાયુની અને RMS ઝડપ 1/2 બમણી. mv સ્ક્વેર. બોલો બોલો કંઈક બોલતું હતું કોઈક. તાપમાન 4 ગણું કરીએ તો જે RMS ઝડપ બમણી થાય ને તેથી. સાચી વાત છે. એનો મતલબ કે આપણને જે કારણ આપ્યું છે કારણ ખોટું છે. કેમ? તો કે vrms આના ઉપરથી જો અથવા આ સૂત્ર ઉપરથી, તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે vrms ઝડપ બરાબર ચલે છે √t થાય. kb t બધું આપણે અચળ લઈએ તો બરાબર, તો એ બધું અચળ થાય. પાકું? હા. એનો મતલબ કે કારણ તો ખોટું છે, કારણ કે સાચું તો આવું છે vrms ચલે છે √t. √t. રેડી? હા. હવે તાપમાન કેટલા ગણું થાય છે? 4 ગણું. હવે તાપમાન 4 ગણું થાય તો vrms ચલે છે તાપમાન 4 ગણું, તો 4 નું રૂટ કેટલું થઈ જાય? 2. તો vrms ચલે છે 2 ટાઈમ્સ થાય. રેડી? તો બમણું થવું જોઈએ. આપણને ક્વેશ્ચનમાં શું આપ્યું છે? 4 ગણું થાય. એનો મતલબ કે ખરેખર 2 ગણું થવું જોઈએ, આપણને આપે 4 ગણું, એટલે કારણ પણ ખોટું છે. ડી. રેડી? તો એનો મતલબ કે કારણ અને બંને ખોટું છે. તો ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. ડી. ઓકે? હા સર. હા સર. સરસ છે ને? હા. એમસીક્યુ બસ. ન્યૂ અમુક સ્ટુડન્ટ આવતા જાય છે પણ એને ખબર નથી. હેલો 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 હેલો. ચલો વાંધો નહીં. નેક્સ્ટ નંબર 5. આપેલ જથ્થાના આદર્શ વાયુના અણુઓની કુલ સુરેખ ગતિ ઉર્જા તેના દબાણ અને કદના ગુણાકારના 1.5 ગણી હોય છે. આવું એક વિધાન આપ્યું છે. અને કારણ વાયુના અણુઓ પરસ્પર અથડામણો અનુભવે છે અને અથડામણોને કારણે તેના વેગ બદલાય છે. એક વિધાન આપ્યું છે કે આદર્શ વાયુના અણુઓની કુલ સુરેખ ગતિ ઉર્જા. હવે કુલ સુરેખ ગતિ ઉર્જા અને એ આપણે સૂત્ર ગઈકાલે તાર્યું હતું, કોઈને યાદ હોય તો કોણ બોલશે? સુરેખ ગતિ ઉર્જા, જેને આપણે આંતરિક ઉર્જા ઈ વડે પણ દર્શાવતા હતા, ગઈકાલે આપણે કર્યું હતું. બોલો શું આવે સૂત્ર? E બરાબર n into 1/2 mv square. ફરીથી બોલો, એક બોલો, બધા બોલો, મને સંભળાય ના. બોલો. ઈ બરાબર શું હતું? n into 1/2 mv square. પણ આપણે આમાં ગતિ ઉર્જા ઈ, તેની સાથે બીજું સૂત્ર પણ હતું. 3/2 μrt. યસ. E is equal to 3/2 μrt. આ એક સૂત્ર આપણે તાર્યું હતું. E by n બરાબર આપણે કરીને કર્યું હતું. રેડી? મ્યુ બરાબર મૂળની સંખ્યા m by m0 અથવા n by n એવોગાડ્રો એક આ સૂત્ર કર્યું હતું. બરાબર ને? તો જો આ સૂત્ર ઉપરથી આપણે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ જો આપણે વાપરીએ, આદર્શ વાયુ અવસ્થા સમીકરણ શું છે? PV બરાબર mu RT. તો આ mu RT ની જગ્યાએ હું PV મૂકી શકું કે ના મૂકી શકું? PV. હા સર. માટે E બરાબર શું થઈ જાય? 3/2 PV. બરાબર? આવું સૂત્ર થાય. 1.5 PV લખાય ને સર? હા, તો 3/2 એટલે 1.5 ના લખાય? હા. માટે એના ઉપરથી આ સૂત્ર ઉપરથી E બરાબર 1.5 P into V. હવે સવાલ જુઓ. હવે કે આદર્શ વાયુના અણુઓની સરેરાશ કુલ ગતિ ઉર્જા, એટલે આ સરેરાશ કુલ ગતિ ઉર્જા એ તેના દબાણ અને કદના ગુણાકાર, એટલે દબાણ P અને કદ V ના ગુણાકારના 1.5 ગણી, એટલે 1.5 ગણી. 3/2 એટલે 1.5 થાય. રેડી? એના ગણી હોય છે. એનો મતલબ કે વિધાન સાચું છે. હવે કારણ એવું કહ્યું છે કે વાયુનો અણુ પરસ્પર અથડામણો અનુભવે છે અને આ અથડામણને કારણે તેમના વેગ બદલાય છે. હવે આ જે વિધાન છે, બીજું વિધાન છે સાચું, પણ કારણ આના માટેનું નથી. રેડી?
બીજું આ જે સેન્ટેન્સ છે સાચું. રેડી, પણ આ વિધાનની સમજૂતી ના આપે. આના માટેનું આ નથી જવાબ. ખ્યાલ આવી ગયો? જેમ કે કોઈક એવો સવાલ પૂછે કે સફરજન મીઠા હોય છે, એક એવું વાક્ય છે. બીજું વાક્ય એવું હોય છે કે લીંબુ ખાટા હોય છે. તો હવે જો લીંબુ ખાટા છે વાત સાચી, એ ખોટી નહીં, પણ સફરજન ગયા છે એનો આન્સર એ ના આપે. એટલે બીજું વાક્ય આમ છે સાચું, પણ આ જે વિધાન છે એના માટેનું કારણ નથી. આ દોઢ ગણું થાય ને બધું. એટલે એવું આવશે કે વિધાન સાચું પણ કારણની સાચી સમજૂતી નથી. કયું ઓપ્શન આવશે? બી. યસ, વિધાનને કારણે બંને સાચા છે, પણ કારણ એ વિધાનની સાચું સમજૂતી નથી. નથી. ખ્યાલ આવી ગયો? હા હા. ઓકે, ચાલો, ગુડ. સો લેટ્સ ગો નેક્સ્ટ, નંબર 6. ચલો, શું છે નેક્સ્ટ ક્વેશ્ચન? રીડ કરો એટલે ખબર પડે. એક સમઘન પાત્રમાં એનટીપીએ વાંચ્યું નહીં કોઈ? ચાલો, એક સમઘન પાત્રમાં એનટીપીએ નોર્મલ ટેમ્પરેચર પેસ્ટ. રેડી? એસટીપી નહીં. એસટીપી નો મતલબ શું થાય? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર. એનટીપી એટલે નોર્મલ ટેમ્પરેચર પ્રેશર. એ આદર્શ વાયુ ભરેલો છે. તેને 500 મીટર પર સેકન્ડની ઝડપથી ઉર્ધ્વ દિશામાં ગતિ કરતા રોકેટમાં લઈ જવામાં આવે છે. તો જમીન પર આપણી સાપેક્ષમાં વાયુના અંદરના દબાણનું અવલોકન કરતા, ચલો શું થશે? પરિસ્થિતિ સમજો તમે કે એક રોકેટ છે. હા એ રોકેટ ઉપરની સાઈડ જાય એ તો આપણને ખબર છે, બરાબર? એની અંદર એક ડબ્બો છે, એક નાનો રોકેટની અંદર. એની અંદર વાયુ ભરેલો છે અને એ વાયુ એનટીપીએ છે, નોર્મલ ટેમ્પરેચર પ્રેશર. એટલે નોર્મલ સામાન્ય જે આપણે લઈએ 25-27 ડિગ્રી સેલ્સિયસ એટલે ભરેલો છે. હવે રોકેટ તો ઝડપથી ઉપરની સાઈડ જાય છે. હવે આપણે તો અહીંયા નીચે છે, રેડી? અને આપણે ઉપર જોઈએ છે દૂરબીનથી, બરાબર ને? આપણે અહીંયા જોઈએ તો હવે એવું કહ્યું છે કે ઉર્ધ્વ દિશામાં ગતિ કરતા, એટલે કે ઉપરની બાજુ ગતિ કરતા રોકેટમાં લઈ જવામાં આવે તો જમીન પર આપણી સાપેક્ષમાં વાયુના અંદરના દબાણનું અવલોકન કરો. એટલે અંદરની બાજુ જે વાયુ છે એના દબાણનું શું થાય? વોટ ઇઝ અબાઉટ પી? એવું કહ્યું છે. અચળ શું થાય બોલો? અચળ રહે. કારણ સહિત બધું સમજાવવાનું. અચળ રહે કારણ કે સમગ્ર પાત્રની ગતિ જોતા વાયુના અણુઓ પાત્રની દિવાલની સાપેક્ષે ગતિ પર અસર ના થાય. કારણ કે જે દિવાલની સાપેક્ષ વાયુના અણુઓની સાપેક્ષ ગતિ બદલાય નહીં. તેથી જે પૃથ્વી પરનું સાપેક્ષ વાયુનું દબાણ અચળ રહે. રેડી છે. કારણ કે આપણને કહ્યું છે કે 500 મીટર પર સેકન્ડ. હવે 500 મીટર પર સેકન્ડ થી આખે આખું રોકેટ જાય. હવે રોકેટ ની અંદર આ જે સમઘન છે એ તો બંધ જ છે. એટલે આખે આખું પાત્ર જેવી રીતે એમ જાય છે. અને જો એવું ના થતું હોય તો પાત્ર ફાટીને વાયુ નીચે આવી જવો પડે, પણ એવું કશું ના થાય. સમજો, આખે આખું રોકેટ ને સમઘન ને બધી વસ્તુ જાય છે. એનો મતલબ કે અંદરનું દબાણ તો અચળ જ રહે, સમઘનની અંદરનું. ચલો, ખ્યાલ આવી ગયો? હા કે ના? હા સર. હા સર. ओके, चलो, गुड. देखो, फिर से कई चोर स्टूडेंट यहाँ पे ज्वाइंट हो गए हैं. जो જે લોકો લેટ આવ્યા છે એમને ફરી રિક્વેસ્ટ કરીને કહી દઉં છું કે તમને આમાં આન્સર કેવું ના ફાવતું હોય, સોલ્વિંગ કરતા ના ફાવતું હોય તો બેટર છે ચોઇસ યુટ્યુબ માં લાઈવ આવે છે એમાં જુઓ. પછી એવું ના થાય કે હું તમને આમાં પૂછું ને તમને ના આવડે. ઓકે, અમુક લેટ આવ્યા છે એટલે એને ખબર નથી. એ લોકો લીવ થઈને યુટ્યુબ માં જોઈન જતા રહે. ચલો નેક્સ્ટ, નંબર 7. એક મોલ આદર્શ વાયુને વી કદના સમઘનમાં ભરેલો છે. 300 કેલ્વિન તાપમાને છે. પાત્રની દિવાલ EFGH એટલે નીચેની દિવાલ, આ નીચેની દિવાલ
એવા દ્રવ્યની બનેલી છે કે આ દિવાલ તેના પર આપાત થતા વાયુના કોઈ પણ અણુનું શોષણ કરે છે તો કોઈ પણ ક્ષણે, હવે જો અંદરની સાઈડ વાયુ તો ભરેલો જ છે, વી ડોન્ટ નો કયો વાયુ છે, પણ અંદરની સાઈડ વાયુ ભરેલો છે, અંદરની બાજુ, અને 300 કેલ્વિન એનું તાપમાન છે. ટેમ્પરેચર કેટલું છે? 300 કેલ્વિન. કેલ્વિનમાં, બરાબર છે. તો હવે પાત્રની દિવાલ EFG જેવી, હવે નીચેની દિવાલ એવી છે, આ જે નીચેની દિવાલ છે ને એવી છે કે એના પર આપાત થતો વાયુનું કોઈ પણ અણુ શોષણ કરે, એટલે અંદરના જે વાયુના અણુઓ ધારો કે આની બાજુ અથડાય તો તરત શોષણ થઈ જાય, તરત શોષણ થઈ જાય. એનો મતલબ કે EFGH ની જે નીચેની દિવાલ જે છે એ દિવાલ પર દબાણ વધારે ઉત્પન્ન થાય. રેડી? સાપેક્ષમાં બીજા બધામાં કેમ? તો કે ભાઈ એની દિવાલ એવી છે કે એની સાથે કોઈક વાયુનો અણુ અથડાયો તો એ શોષણ કરી લે, બીજો અથડાય તો શોષણ કરી લે, ત્રીજો અથડાય શોષણ કરી લે, પાછો અથડાઈને જતો જ નથી. રેડી? ઓનલી વન સાઈડ છે, ફરી પાછો આવું ના થાય, આવું નહીં થતું, ઓનલી ઇન સાઈડ. એવી એની અંદરની દિવાલો ગોઠવેલી છે. તો ઓપ્શન કયો સાચો આવશે? કે EFGH પરનું દબાણ શૂન્ય થશે, અથવા તો દરેક બાજુનું દબાણ અચળ. દરેક બાજુનું દબાણ તો અચળ ના જ રહે, કારણ કે એક બાજુની દિવાલ કેવી છે? શોષણ કરી લેવી છે. જો શોષણ કરી લેવી ના હોય તો અચળ રહે. પછી ABCD કરતા EFGH પરનું દબાણ બમણું થશે એ, અને ABCD કરતા EFGH નું દબાણ અડધું થશે. એટલે બે સપાટીની વાત કરીએ કે ઉપલી, જો ઉપલી સપાટી છે ABCD અને નીચેની સપાટી જે છે એ કઈ છે? EFGH. બે સપાટી છે. રેડી? જો એટલે કે આ બે ઓપ્શન તો કેન્સલ થઈ ગયા કે EFGH પરનું દબાણ શૂન્ય છે, કોઈનું દબાણ શૂન્ય ના હોય, એટલે એ ઓપ્શન ખોટો, અને દરેક બાજુનું દબાણ અચળ હોય એ ખોટું. તો આ બંનેમાં કોનું દબાણ વધારે હોય? EFGH કે ABCD? ABCD. કારણ સહિત જવાબ પણ. એની અંદર અણુ અથડાશે પછી એની ગતિ એનું વેગમાન ડબલ થઈ જશે, અથડાઈને પાછો આવશે એટલે. બરાબર છે. એનો મતલબ કે ABCD કરતા EFGH પરનું દબાણ કેવું થઈ જશે? અડધું. કારણ કે એ શોષણ થઈ જાય ડાયરેક્ટ. રેડી? શોષણ થઈ જાય એટલે ઉપરની સપાટી ABC પર તો કેવું દબાણ આપે ને પાછો આવે, આપે ને પાછો આવે, આપે ને પાછો આવે, એટલે આપણે જોયું હતું ચેન્જ, દબાણમાં ડબલ ચેન્જીસ થતો હતો, ખબર છે? આપણે સૂત્ર વખતે જોયું હતું. જે દિવાલ સાથે અથડાય તો એના વેગમાનમાં અને એના લીધે દબાણમાં ડબલ ફેરફાર થાય. જ્યારે અહીંયા તો શોષણ જ થઈ જાય છે, એટલે દબાણમાં એટલો બધો ફેરફાર નહીં થાય. જ્યારે અહીંયા અથડાય ને પાછો ફરે છે. એટલે કયો ઓપ્શન આવશે? ડી. ચલો, ક્લિયર? હા સર. ચલો, ચલો, બોયલ નો નિયમ કેવી પ્રક્રિયાઓ માટે વપરાય? સમતાપી. સમતાપી. પાક્કું? હા. યસ. ચલો, 9મો. એક નળાકાર પાત્રમાં આદર્શ વાયુ છે, તેમાં M દળનો પિસ્ટન ઘર્ષણ વગર ઉપર નીચે સરકી શકે છે. જો આ પિસ્ટન છે અને આ ઘર્ષણ વગર ઉપર નીચે જઈ શકે, આઈધર અપવર્ડ્સ ઓર આઈધર ડાઉનવર્ડ્સ. રેડી? ઉપર નીચે જઈ શકે, અને આમાં આદર્શ વાયુ ભરેલો છે ઇનસાઇડ. ઓકે? તો જો તાપમાન વધતું હોય તો શું થાય? ચલો, ટેમ્પરેચર વધે છે તો શું થાય? બોલો, શું થશે? બોલો. વાયુનું P અને V બદલાશે નહીં, એટલે કે તાપમાન વધે ને તો દબાણ અને કદમાં કોઈ ફેરફાર ના થાય. એક ઓપ્શન એવો છે, તો આ તો ખોટો ઓપ્શન છે. રેડી? તાપમાન વધે તો બે માંથી એક તો બદલતું જોવું જોઈએ, દબાણ કાં તો કદ. કદ વધશે. પછી ચાર્લ્સના નિયમ પ્રમાણે માત્ર P બદલાશે, માત્ર દબાણ જ બદલાય, કદમાં ફેરફાર ના થાય. તો ખોટી વાત છે. દબાણ, ધારો કે પિસ્ટન નીચે આવે તો કદમાં ફેરફાર થાય કે ના થાય? થાય. ધારો કે પિસ્ટન અહીંયા આવી ગયો નીચે, રેડી? તો કદમાં ફેરફાર થાય, તો ઓલવેઝ ફેરફાર થાય. અને ઉપરની સાઈડ તોય કદમાં ફેરફાર થાય, વધે ઘટે.
પછી એક ઓપ્શન છે વી બદલાશે પરંતુ પી નહીં, અને બીજો એક ઓપ્શન પી બદલાશે પણ વી નહીં. ચલો આ બે ઓપ્શન છે, પહેલા બે તો નહીં આવે, ત્રીજા ચોથામાંથી એક છે. બોલો શું થાય? સી. સી. કેવી રીતે? સી નીચે આવશે એટલે કદ તો બદલાશે ને. હા, દબાણ અચળ રહેશે. હા, દબાણ કેમ દબાણ અચળ રહે? દરેક કેમ? તાપમાન વધે. તાપમાન કઈ છે જ નહીં. નહીં, દરેક પદ બધા અચળ થઈ જશે એટલે હા. કયા પદ અચળ થઈ જશે? T ની ફોર્મ્યુલા પી બરાબર પીએ વત્તા એમજી અપોન એ સૂત્ર છે ને સર, એ પ્રમાણે. એ સૂત્ર ક્યાં આવ્યું તાર ભણવામાં? ના સર, મારા ભાઈએ મને શીખવાડ્યું. હા, તો ભલે, નહીં તો એ સૂત્ર તો આવ્યું જ નથી હજી ચેપ્ટરમાં. મારા ભાઈએ કીધેલું તાર ભાઈ કયા ધોરણમાં છે? કોલેજમાં. તો બોલે. ચલો બીજા બધા બોલો, તને શીખવાડ્યું તાર ભાઈએ એટલે ચલો આપણે માન્ય, પણ બીજા બધા બોલો હવે. તો જો પ્રવાહી હોય ને, પ્રવાહી એમાં કોઈ પણ જગ્યાએ ધારો કે તમે બળ લગાડો ને ઉપરથી નીચેથી કોઈ પણ જગ્યાએ, રેડી, કોઈ પણ જગ્યાએ બળ લગાડો તો પાણી ખસી જાય. રેડી, ત્યાં ના રહે પાણી. તમને ખબર હોય તો ધારો કે તમારે ઉચ્ચાલનનો સિદ્ધાંત આવતો હતો 8મા 9મા 10મા, મને ખબર નહીં, કોઈ એક ધોરણમાં. રેડી, આ પ્રવાહી ભરેલું હોય અંદરની બાજુ ઉચ્ચાલનના સિદ્ધાંતમાં. રેડી, ધારો કે જેક હોય, જેક ધારો કે આના ઉપર 4 વ્હીલ મૂકી દે છે. બરાબર, ધારો કે 4 વ્હીલ છે અને અહીંયા જેક છે, તો અહીંયા જેક મારવામાં આવે તો અહીંયા જેટલું દબાણ આપણે એપ્લાય કરવું એ બધું દબાણ અહીંયા લાગે. રેડી, અહીંયા તમે 5 પાસ્કલ દબાણ કરો તો 5 પાસ્કલ અહીંયા લાગે. પણ એનો મતલબ હવે આપણને સવાલમાં એવું છે કે તાપમાન વધતું હોય, તાપમાન વધ્યા રાખે છે, તાપમાન વધે એટલે એનું કદ બદલે બેટા. રેડી, કદ બદલે પરંતુ એનું દબાણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. રેડી, એટલે ડી ઓપ્શન ખોટો, એ નહીં આવે, આ ઓપ્શન આવશે. યાદ રાખજો. બરાબર, હા કે ના? હા સર. ઓકે, ચલો નેક્સ્ટ. આ કોણ નાકોડા ઢળે છે? કોણ ઊંઘી ગયું? કોનો અવાજ આવે છે બધો એટલો બધો? પૃથ્વીરાજ. એટલે ભાઈ બહુ અવાજ આવતો હોય મ્યુટ કરી રાખો. જો આપેલા દળના આદર્શ વાયુ માટે કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ આપ્યો છે. આ બાજુ કદ છે અને આ બાજુ શું છે? તાપમાન. આ આલેખ કોઈ બે અચળ દબાણ માટે છે. તો P1 અને P2 વચ્ચેનો કયો સંબંધ છે? હું જેને કહું એને જવાબ આપવાનો હવે. બરાબર, આપણા ગ્રુપમાં છે ઘણા બધા છે જે બધાને આવડે છે ને આપણે પૂછીએ. ચલો, મને જવાબ આપશે પૃથ્વીરાજ. જવાબ આપ. પૃથ્વીરાજ ચૌહાણ. હેલો પૃથ્વીરાજ, જવાબ આપ મને. સર આ નહીં કર્યો મેં. બોલો તો કયો કર્યો છે એ તને પૂછું. સર મેં તમને મેસેજ કર્યો છે, મને પેલામાં દેખાતું નહોતું એટલે આમાં જોઈન થયો છું. ઓકે, ચાલો તો હવે મને જવાબ આપશે નિયમ. જવાબ આપ. નિયમ. કઈ ગયો? અવાજ આવે છે મારો નિયમને? આમાં P1 = P2 આવશે. બી. કેવી રીતે? કેમ કે આપણે
બોલ કેવી રીતે? તને આવડતો નથી તે કપ્પુ માર્યું. પ્રાંજલ તું જવાબ આપ. હા સર. બોલ જવાબ આપ. છે કે નથી પ્રાંજલ? હા સર. તે જવાબ આપ. આવડતો હોય તો ના આવડતો ના, નહીં આવડતો તો આવડે છે તો કેવી રીતે? સર નથી આવડતો. તો મેં તો એવું કહ્યું હતું ને, જેને આવડતા હોય એ બધા આમાં રેજો જોઈન્ટ, અથવા થોડું ઘણું ખબર પડે જોઈન્ટ રેજો. ચાલ તો મને કૃષ્ણ જવાબ આપ. કુમાવત કૃષ્ણ. P1 greater than P2 આવશે. P1 Sir, greater P1 than greater P2 than P2 આવશે. કેવી રીતે? ચાલો તું એવું કહું છે, એકે મને આ Sir, ઓપ્શન આપ્યો, એકે આ ઓપ્શન આપ્યો. આ કેવી રીતે? એને ખબર ના પડી. ચાલો આ કેવી રીતે? જો હું સમજાઈ દઉં. કોના વિરુદ્ધ કોનો આલેખ છે? V વિરુદ્ધ T નો. વિરુદ્ધ T નો. T તાપમાનનો. બરાબર છે? તાપમાન વિરુદ્ધ કદ. એનો મતલબ કે જેના વિરુદ્ધ જેનો ગ્રાફ હોય એનો તમે ઢાળ લો તો તમને એની કિંમત આપે. y અક્ષ અપોન x અક્ષ. હંમેશા યાદ રાખવાનું, ઢાળ બરાબર y અક્ષ બાય x અક્ષ એવું થાય. તો આપણી પાસે ઢાળને આપણે સ્લોપ m વડે દર્શાવીએ હંમેશા. m બરાબર કદ v. રેડી? અને આ બાજુ અક્ષ ઉપર શું છે? v. અને આ બાજુની અક્ષ ઉપર શું છે? t. v બાય t. આવો આપણે ઢાળ મળ્યો. બરાબર છે? અલગ અલગ બે કિસ્સા માટે, એક P1 માટે અને એક P2 માટે. હવે આપણો આદર્શ વાયુ અવસ્થા સમીકરણ તમને ખબર પડવી જોઈએ. PV બરાબર શું છે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ? મ્યુઆરટી. nRT. રેડી? હવે તમે v બાય t કરો, v બાય t, તો સામેની બાજુ શું થઈ જાય? nr અપોન P. આવું થઈ જાય ને? p આ બાજુ લઈ જાઓ તો જો આ બાજુ ઢાળ થયો, એનો મતલબ કે અહીંયા આની કિંમત જો અહીંયા મૂકી દઉં તો m બરાબર શું થઈ જાય? nr બાય p. રેડી? એનો મતલબ કે દબાણ વધે. જો ઢાળ ક્યારે વધે? m ની કિંમત ક્યારે વધે? જો n અને r અચળ છે. રેડી? તો એના ઉપરથી હું આવું લખી શકું કે m is inversely proportional to p. ઢાળ જેનો મોટો, રેડી, અને કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે કે નહીં? હા કે ના? હા. પાકું? તો કોનો ઢાળ મોટો છે? P1 નો કે P2 નો? P2 નો. P2. P1. ઢાળ કોનો મોટો છે? ઢાળ તમારી કિંમત શોધી શકો તમે આવી રીતે. જો P1 નો. આ 40 અને આ છે લગભગ 200 આજુબાજુ. 200. રેડી? અને આ છે 20 500. 20 ને 500. રેડી? એટલે તમે એનો ઢાળ શું તમને ખબર પડી જાય. એટલે P2 નો ઢાળ આપણે. ઓકે, હવે એક મિનિટ, એક ડીઓ કચેરીમાંથી ફોન આવે છે. 1 મિનિટ વેઇટ કરજો. ઓકે, ચાલો એ હવે પછી ફોન કરશું. એનો મતલબ કે પહેલા માટેનો ઢાળ છે એને ધારો કે આપણે m1 કહી દઈએ, અને બીજા માટેનો ઢાળ શું કહી દઈએ આપણે? m2. આપણને કિંમતો નહીં ખબર, કદાચ પરીક્ષામાં આપણને કિંમત આપી હોય ના આપી હોય ખબર નહીં, પણ આપણે એ તો ચોક્કસ કહી શકીએ કે m1 નો ઢાળ એ m2 ના ઢાળ કરતા નાનો છે. હા કે ના? આ ઢાળ ઊંચો છે કે નહીં? હા. તેનો મતલબ કે બીજા માટેની આની કિંમત m2 ની વધારે છે. એનો મતલબ કે બંને વ્યસ્ત પ્રમાણમાં છે. તો m2 જો મોટો હોય m1 કરતા, તો p1 માટે શરત શું થઈ જાય? ઊંધી થઈ જાય. એનો મતલબ કે p1 ની કિંમત વધારે થઈ જાય પહેલા માટેની. તો એવું આ છે. ખબર પડી? બાકી એક પણ આ ખોટો બીજા બધા ખોટા છે.
ચલો આવી રીતે સોલ્વ થાય. આ બધા લોજિકલ કહેવાય ક્વેશ્ચન અને આવડવા જોઈએ આપણને. રેડી? અને મહેનત કરવાથી આવા આવડે, એમને તો ઊંઘી રહેવાથી તો ના આવડે. આજે તમને ખબર છે આજે સર એંગ્રી મૂડમાં છે નહીં? સવારના હા હા સર. આજે સરનો બાટલો નહીં પણ આ જે કહેવાય બધું જ ફાટેલું છે. હશે પણ હવે રેડી. પરશુરામ હોય, ક્યારેક રામ હોય, બધા અલગ અલગ અવતાર હોય ને. ચલો નંબર 11. 300 કેલ્વિન તાપમાને 1 મોલ હાઇડ્રોજન વાયુ 1 મીટર ક્યુબના પાત્રમાં છે. આ વાયુને T બરાબર 3000 કેલ્વિન તાપમાને ગરમ કરતા તે વાયુ હાઇડ્રોજનના પરમાણુમાં રૂપાંતરિત થાય છે. એટલે કે પહેલા H2 હતો, પછી હાઇડ્રોજનમાં, એટલે સિંગલ હાઇડ્રોજન થઈ ગયું, એટલે છૂટો પડી ગયો. તો વાયુનું અંતિમ દબાણ ખાલી જગ્યા થાય. વાયુને આદર્શ ધારો. બોલો શું કરવાનું? ક્વેશ્ચનમાં ખબર પડી? ક્વેશ્ચનમાં ખબર ના પડી? પડી. શું થાય છે ક્વેશ્ચનમાં? જોયું તમે કે શું થાય? હાઇડ્રોજન H2 વાયુ હાઇડ્રોજન આપેલો છે અને અણુમાં એની પર તાપમાન એમાંથી આપતા હાઇડ્રોજનના પરમાણુ બને છે. ધારો કે હું એક સિમ્પલ ફિગર ડ્રો કરું કે ધારો કે આ એક પાત્ર છે, આપણને નહીં ખબર. રેડી? અંદર બધા જોડકા છે હાઇડ્રોજનના, કારણ કે H2 છે ને એટલા માટે. હાઇડ્રોજન બંને જોઈન્ટ હશે બધી જગ્યાએ. હવે એને મેં ગરમી આપી, ટેમ્પરેચર આપ્યું ડેલ્ટા ટી. રેડી? ડેલ્ટા ટી તાપમાનમાં ખબર છે પહેલા 300 કેલ્વિન હતું. રેડી? અને ડેલ્ટા ટી તાપમાનમાં ફેરફાર 3000 કેલ્વિન જેટલું તાપમાન આપણે એને આપ્યું. રેડી? તો હવે કેમિસ્ટ્રીમાં હવે પ્રક્રિયાઓ આવે, ખબર તમારે બધી એક પ્રક્રિયા. તો હવે શું થાય છે? છૂટા પડી જાય, સિંગલ હાઇડ્રોજન થઈ જાય છે. પરમાણુ. પરમાણુ થઈ ગયા. પહેલા અણુ હતા, પછી પરમાણુ થઈ ગયા. હા, તો આ કોણ છે? કઈ નહીં વિચારવાનું. આવડું કોકનો ભાઈ બહેન આવી ગયું લાગે આજુબાજુમાં. ચલો, તો અંતિમ દબાણ કેટલું થાય? રેડી? અહીંયા P1 હોય અને અહીંયા P2 હોય. રેડી? કદ V1, આ V2, તાપમાન T1 અને તાપમાન અહીંયા ડેલ્ટા ટી ની જગ્યાએ T2 કહી દઈએ. કદ V. રેડી? કદ આવી ગયું V1 V2. ચાલો, તો શું થાય? કયો નિયમ વપરાય આદર્શ વાયુ માટે? આદર્શ વાયુ માટે કયો નિયમ આપણે વાપરી શકીએ? બોલો. P બરાબર NRT, હા. હા. PV બરાબર NRT. પાક્કું ને? હા સર પાક્કું. હા. હવે જો કદ તો જે છે વાયુ પાત્રનું 1 મીટર ક્યુબનું પાત્ર, એટલે V1 અને V2 અચળ છે. V1 બરાબર V2 છે. જે વાયુ પાત્ર જેટલું છે એ બંને સેમ સાઈઝનું છે. જે કંઈ પણ પ્રોસેસ થાય બધી અંદર થાય, એટલે કદ તો અચળ છે. બરાબર? હવે R પણ અચળ છે. રેડી? દબાણમાં ફેરફાર થતો હશે કે નહીં થતો હોય એ તો શોધવાનું છે. પહેલા દબાણ P1 છે અને પછી દબાણ P2, કે જે આપણે શોધવાનું છે. અંતિમ વાયુનું દબાણ કેટલું થાય અને તાપમાનમાં ચેન્જીસ આપ્યા છે. તો આના પરથી હું નિયમ એવું બનાવી શકું કે P1 ચલે છે N1 T1 અને P2 ચલે છે N2 T2. તો આપણે શોધવાનું શું છે? P2 ને, તો બંનેનો ગુણોત્તર, વ્યસ્ત ગુણોત્તર લઈ લઈએ. એટલે બંનેનો ગુણોત્તર લઈએ તો P2 by P1 બરાબર. શું થઈ જાય? N2 T2 by N1 T1. ચલો કિંમતો મૂકી દઈએ, બધી મૂકી દઈએ. હા સર. ઓકે. N શું છે? વાયુના મોલ. વાયુના અણુઓની સંખ્યા. આના ઉપરથી મોલ આપણને મળે, મ્યુ બાય મ્યુ0 કરો અથવા કરો તો મળે, પણ આમાં N શું છે? અણુઓની સંખ્યા. તો પહેલા કરતા બીજી વારમાં કેટલા થઈ જાય? ડબલ થઈ જાય ને પરમાણુની સંખ્યા. આમાં H2 હતા, આમાં છૂટા પડી ગયા એટલે ડબલ થઈ જાય. 2N. twice N થઈ જાય. પહેલા ધારો કે N છે, પછી N. T2 તાપમાન કેટલું છે? 3000 કેલ્વિન. 3000 અને T1 300.
NN ગયા એને 300 0 0 ગયા એટલે 0 વધ્યું ને ખાલી. હા શું આ 300 300 ના ઉડે ના ના સર તો મેં કીધું ચાલો 300 300 ગયા તો કે આ 300 300 ગયા 0 વધ્યું. આવું તો હોતું જ 10 નથી. છે 2 0 3000 ગયા ભાગ્યા 300 એટલે 10. હા તો એમ આવે બોલ મેં કીધું 300 300 ગયા કે હા સર ગયા 300 તો ખાલી 0 વધ્યા બોલો. આ નવું ફિઝિક્સ લે આ તમે રેડી એટલે 10 ને 10 ગુણ્યા 2 એટલે કેટલું થઈ જાય 20 20 P1 રેડી 20 ગણું થાય ડી ડી રેડી P2 by P1 તો અહીંયા લખી શકો P2 ગુણ્યા P1 P1 સામેની સાઈડ જતો રહે એટલે 20 ગણું દબાણ થાય. ફેન્ટાસ્ટિક છે મસ્ત જો આવડે તો. હેરાન પરેશાન નવું લાયા. તું ही माता તું ही पिता है. चलो नंबर 12 નંબર 12 તમે બધા સાયન્સમાં છો નહીં મને આજે યાદ આવ્યું 11th સાયન્સમાં કેવા મેં લીજેન્ડરી સ્ટુડન્ટ કહેવાય સાયન્સ જબ્બર શબ્દ છે ને મમ્મી પપ્પાને તો આમ જ દેખાતો હશે તમે લોકો ડોક્ટર જ છો એમ સીધું અમુકને એવું સાયન્સમાં એડમિશન લે એટલે સીધું અમુકને ડોક્ટર દેખાય અમુકને એન્જિનિયર દેખાય ટીચર હોય એને અલગ જ દેખાય કંઈક એમાં મારી જવાને તો સાવ અલગ જ દેખાય મને તો બેવકૂફ ઇન્સાન અથવા તો ગાંધીજી સરદાર પટેલ એવા તો હું તમને ના જ જોઈ શકું હમણાં. તમે તમારી જાતને શું જુઓ એમ થતું હશે ને હું ચૌહાણ હું પટેલ પછી હું XY Z એવું થાય ને સર તમે રેવા દો આજે બધું આજે એક તો આજે નહીં બોલવામાં સારું છે. ચલો એક ફૂલેલા ફુગ્ગામાં 1 મોલ આદર્શ વાયુ ભર્યો છે તેનું દબાણ P કદ V અને તાપમાન T છે. જો તાપમાન 1.1 T જેટલું વધે તો કદ 1.05 V વધે છે તો વાયુનું અંતિમ દબાણ શોધો. બોલો શું કરશો? બોલો બોલો શું કરશો? દાખલો ગણીશું. હા પણ આમાં શું કરશું આ દાખલામાં દાખલો ગણવામાં કઈ કઈ વસ્તુ આપેલી છે પીવીટી ને તાપમાન વધે છે કદ વધે છે લખી દો પેલા જો મોલની સંખ્યા મ્યુ બરાબર 1 મોલ તેનું પ્રારંભિક દબાણ P1 બરાબર P છે કદ V1 બરાબર V છે અને તાપમાન T1 બરાબર T છે. રેડી હવે શું ફેરફાર થાય છે તો કદ તો જો તાપમાન 1.1 T જેટલું થાય એટલે T2 બરાબર 1.1 ગુણ્યા T1 અથવા તો 1.1 into T એટલું વધ્યું ખબર પડી? ઓકે ત્યારે કદ 1.0 એટલે V2 બરાબર 1.05 V1 is equal to 1.05 into V. ચલો ખબર પડી? તો અંતિમ દબાણ P2 શોધો P2 શોધો તો એનો મતલબ કે PVT આવે તો આદર્શ વાયુ અવસ્થા સમીકરણ વાપરવું પડે હા કે ના? હા. અચળ શું છે મ્યુ અચળ રહે છે બરાબર છે. ચાલો આદર્શ વાયુ અવસ્થા સમીકરણ થી PV બરાબર RT મ્યુ અને R અચળ છે જો આ અચળ આપ્યું છે આ પણ અચળ છે હા કે ના? તો PV by T બરાબર શું થઈ જાય અચળ. એનો મતલબ કે આના ઉપરથી બે સૂત્રો બનાવી દઈએ P1 V1 by T1 બરાબર અચળ એવું ને એવું બીજું સૂત્ર P2 V2 by T2 અચળ. ચલો આ બંને સૂત્રો સરખાવી દઈએ બરાબર છે તો P1 V1 by T1 બરાબર P2 V2 by T2 શોધવાનું શું છે P2 કોને P2 છે બોલો હજી આને પીટવાની સાયન્સમાં હજી પીટવાની કરે બોલો ચલો P2 ને કરતા બનાવી દઈએ તો શું થાય P1 V1 T2 upon
V2 T1 V1 રેડી 6 પદ થઈ જવા પડે જોજો અમુકને ભૂલાઈ જશે પાછા રેડી 1 2 3 4 5 6 વસ્તુ આવી જવી પડે P1 બરાબર શું છે P V1 બરાબર શું છે V T2 બરાબર 1.1 into T upon V2 1.05 into V અને T2 બરાબર T ચલો કઈ કઈ વસ્તુ કેન્સલ આઉટ થાય છે યસ VT TV ગઈ જોઈ ટીવી તો અમથા દાખલામાં જતી રહે છે પણ આપણે જિંદગીમાં ટીવી નહીં કાઢતા બોલો 1.1 ડિવાઇડ બાય 1.05 કેટલું થાય 1.04 1.1 ડિવાઇડ બાય 1.05 કેટલું થાય 1.047 જેવું 1.04 એટલું બસ એટલું બહુ લખ્યું તો આવું આવે આવો ઓપ્શન તો છે કે નહીં ચેક કરવાનો જો ક્વેશ્ચનમાં 1.1 P ચલો એ જવાબ તો ના આવે P જેટલો એ ના આવ્યો D કરતા ઓછું કે P અને 1. P ની વચ્ચે D કયો આવશે D કારણ કે P અને 1.1 ની વચ્ચે જો આ 1.04 છે ને ઓપ્શનમાં ઓકે એટલે આવો ઓપ્શન આવે એક્ઝેક્ટ આન્સર આપણને આપ્યો ને આવો આપ્યો છે સેક્શન વાઇઝ ઓકે ચાલો સો આજે આપણે કેટલા MCQ કર્યા 12 થયા ઓકે સો લેટ્સ આઈ સ્ટોપિંગ માય શેરિંગ ઓકે તો બેટા આપણે એટલા MCQ આજે કર્યા બાકીના રિમેનિંગ MCQ જે છે તમે સોલ્વ કરજો નેક્સ્ટ ટાઈમ અને નેક્સ્ટ ટાઈમ જે કે પણ ડાઉટ હશે એ બધા સોલ્વ કરાવીશ એટલે નેક્સ્ટ ટાઈમ જેટલા છે ટોટલ આપેલા એ બધા જ કરી દેવાના એમાં જે જે તમને નહીં આવડતા હોય એટલા સોલ્વ કરાવીશ બરાબર અને નેક્સ્ટ ટાઈમ આપણે સેમ સ્કીમ રાખશું કે જેટલા જવાબ આપી શકે જેટલા કહી શકે એને જોઈન્ટ ઝૂમમાં થવાનું બાકી બધાએ યુટ્યુબમાં જોઈન્ટ થવાનું અને કાલના લેક્ચરમાં પણ એવું તમારું વ્યવસ્થિત બધું હોય તો તમારે રહેવાનું નહીં તો તમારે યુટ્યુબમાં જોઈન્ટ થઈ જવાનું બરાબર અને તમારે અંકિત સરને કહી દેવાનું કે સર અમે યુટ્યુબમાં જોઈએ છીએ બરાબર ચાલો દરેક વિદ્યાર્થીઓને બાય બાય જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ